સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠામાં બેઠકોના સીમાંકન પર વિવાદ, કોંગ્રેસે કેટેગરી ફાળવણીમાં વિસંગતતાનો વાંધો ઉઠાવ્યો। સાબરકાંઠા જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક છે, ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા બેઠકની કેટેગરી નક્કી કરી દેવામાં આવી છે। ત્યારે જ્ઞાતિગત બેઠક સીમાંકનમાં અનેક વિસંગતતાઓ બહાર આવતા હવે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે। જે વિસ્તારમાં જનરલ કેટેગરીની વસ્તી હોય ત્યાં અનુસૂચિત જાતિની બેઠકો ફાળવવામાં આવી છે, જ્યારે જ્યાં અનુસૂચિત જાતિની વસ્તી વધારે હોય ત્યાં જનરલ કેટેગરીની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે। જોકે હવે આ મામલે કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને આનો નિવેડો નહીં આવે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમ આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।